नमो लोये सौहरिहन्ताणं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं भूतमोहि मङ्गलं कुञ्कुण्डारि विजेन्द्रमोसुमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः कृपावनिदाता। સ્વાનુભૂતિ દર્શન પ્રથમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન એનો સાથે આપણે કરી રહ્યા છીએ. એમાં 81મા પ્રશ્ન સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ 82મા પ્રશ્નથી સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. પુસ્તકમાં પાના નંબર 69. અહીંયા 82મો પ્રશ્ન છે. દ્રવ્ય દ્રષ્ટિના જોરમાં પર્યાય ગૌણ કરવાની વાત આવે તેમાં એકાંત પકડાઈ જાય છે, રોકાઈ જવાય છે. દ્રવ્ય દ્રષ્ટિના જોરમાં દ્રવ્યની દ્રષ્ટિ કરવી છે ત્યારે વર્તમાન પર્યાય છે અને આપણે ગૌણ કરીએ. દ્રવ્ય દ્રષ્ટિના જોરમાં પર્યાય ગૌણ કરવાની વાત આવે તો તેમાં એકાંત પકડાઈ જાય છે, રોકાઈ જવાય છે. આખી અનુભૂતિની વાત છે. એમાં પછી એ વખતે ક્યાં વિકલ્પ હોય છે? સ્વરૂપનું લક્ષ્ય થયા પછીથી એ આપોઆપ પર્યાય ગૌણ થાય છે. પણ છતાંય ભાઈને એમાં પ્રશ્ન થયો છે તો બેનશ્રીએ જવાબ આપ્યો છે કે હા, કોઈથી એકાંત પકડાઈ જાય છે. પર્યાયને જુદી માનવી કે ભેગી માનવી એમ રોકાઈ મૂંઝાઈ જાય છે. દ્રષ્ટિનો વિષય શા માટે બતાવવામાં આવ્યો એનું બધું પ્રયોજન સમજાયું હોય તો પછી એવી ભૂલ કઈ થવાનો સંભવ ન રહે. પછી મૂંઝવણ કેવી રીતે થાય કે મારે ક્યાં દ્રષ્ટિ કરવાની છે? સ્વરૂપ તરફ દ્રષ્ટિ કરવાની છે ત્યારે સહજ છે કે પર્યાયની દ્રષ્ટિ હોય નહીં. અને પર્યાયની દ્રષ્ટિ ન હોય એટલે એમાં મૂળ વાત તો એ છે કે વર્તમાન પર્યાય જે છે, વર્તમાન પર્યાયને છોડીને તો આગળ વધે છે. એટલે વર્તમાન પર્યાય એનું લક્ષ્ય છોડવા માટે સૌથી મોટી વાત તો એ છે કે એને દ્રઢ નિર્ણય કર્યો હોય કે હું તો ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ જ છું. એટલો બધો એ નિર્ણય પાકો થઈ ગયો હોય ત્યારે પછી ઉપયોગી તરફ વળે ત્યારે પછી હવે હું પર્યાયને ગૌણ કરું ને આ વર્તમાન પર્યાય તે મારું સ્વરૂપ નહીં, આવી બધી વાત હોતી નથી. એ બધું ચિંતવન ધ્યાનનો વિષય છે કે વર્તમાન પર્યાયથી હું જુદો, આ પર્યાય જે છે એને અનુરૂપ શરીર છે અને આ કર્મના ઉદયો વગેરે અને એના લક્ષ્ય થતા બધા ભાવ વિભાવ ભાવ આ બધું કઈ મારું સ્વરૂપ નથી. હું ભગવાન આત્મા માત્ર જ્ઞાન સ્વરૂપ આનંદ સ્વરૂપ જ છું. બસ એ બધું એ ચિંતવનમાં કરે અને પોતાની આખી એક ઓળખ ઊભી કરે છે. એની ઓળખ ઊભી કર્યા પછી ત્યારે ધ્યાનમાં તો એ ઓળખ તરફ વળી જાય છે. તો ત્યાં ક્યાં વિકલ્પ જ છે? પણ ભાઈને જરાક એવું થયું લાગે છે કંઈક બહુ ધ્યાનનો એવો બધો સાચો પુરુષાર્થ નથી ને ત્યારે આવી બધી વાતો હોય એટલે મૂંઝાઈ જાય. હવે દ્રવ્ય અને પર્યાય એ બે ભેગા કરીને મારે લક્ષ્ય કરવું કે પર્યાયની જુદી કરવી? અરે પણ આ તો કઈ ચર્ચાનો વિષય છે, અંદરમાં જવું છે એને વળી આવી બધી વાત ક્યાંથી હોય? કોઈ વિચાર જ નથી કર્યો. ગુરુદેવે જે રીતે કહ્યું છે એ રીતે સમજ્યા ના હોય ને અને ચર્ચાઓ કરી હોય ત્યારે આવું પ્રશ્નો થાય. છતાં બેનશ્રી બહુ જ શાંતિથી સમજાવે છે. મોટી વાત તો એમની એ છે કે દ્રષ્ટિના જોરમાં શુદ્ધ પર્યાય પ્રગટ થતા તે ભેગી છે કે જુદી છે તે તેના જ્ઞાનમાં સમજાઈ જશે. દ્રષ્ટિના જોરમાં એટલે સ્વરૂપની દ્રષ્ટિ થાય છે ત્યાર પછીથી જે પર્યાય થાય છે તો એમાં પર્યાય દ્રવ્ય આવું બધું કાંઈ હોતું જ નથી. એ જ્ઞાન જ છે અને એ જ્ઞાનમાં તો આનંદની અનુભૂતિ છે. એટલે ત્યાં બધું અનુભવમાં જ બધું ખ્યાલમાં આવે છે. ત્યાં પછી એવો કોઈ વિકલ્પ નથી. એમાં એવો કોઈ વિકલ્પ નથી કે આ પર્યાય નિર્મળ થઈ, એવો કોઈ વિકલ્પ હોતો જ નથી. અનુભૂતિમાં વળી વિકલ્પ કેવો? દ્રષ્ટિના જોરમાં શુદ્ધ પર્યાય પ્રગટ થતા
તે ભેગી છે કે જુદી છે તે તેના જ્ઞાનમાં સમજાઈ જશે. યથાર્થ પરિણતિમાં તે આવી જાય છે. પર્યાયનું વેદન થાય છે તે સમજાઈ જશે. પછી એમાં આ બધું ચર્ચાઓ કરે ને, વેદન એટલે પર્યાયનું હોય, દ્રવ્યનું વેદન ન હોય, આવું બધું ગોખી માર્યું હોય ને એટલે પછી અનુભૂતિ નથી થતી. એવા જ બધા વિચારોને વિકલ્પોમાં જ રહે છે જીવ. આ બધું જે આટલું બધું વધારે પડતી સૂક્ષ્મતાથી એને આમ નામ પકડી લીધું, ગોખી લીધું શબ્દાર્થમાં. એટલે મૂળ વાત જે છે, જે મૂળ પુરુષાર્થ જે છે, પોતાના સ્વરૂપની દ્રઢતાનો જે પુરુષાર્થ જે છે એ મોટામાં મોટો પુરુષાર્થ છે. એટલી બધી દ્રઢતા થઈ ગઈ હોય કે આમ અંદર તરફ દ્રષ્ટિ કરતા આ બીજું વિકલ્પ નથી આવતો કે આ શરીર તે હું નહીં, કે આ કાર્મેણ શરીર પણ મારું નહીં, તેજસ શરીર પણ મારું નહીં. એટલી બધી પોતાના વિશેની દ્રઢતા કરી હોય ને પોતાનું નામ બદલી નાખ્યું હોય પોતે, ઓમ અથવા ઓમકાર સ્વરૂપ અથવા જ્ઞાન સ્વરૂપ કે જ્ઞાયક કે જે કંઈ, એટલે એ શબ્દ પડતા જ એ સ્વ તરફ વળે. આવું થયું હોય એને આવા બધા પ્રશ્નો ને બધું કઈ હોતું નથી. અને અનુભૂતિમાં બધું સમજાઈ જાય છે. પર્યાયનું વેદન થાય છે તેથી સમજાઈ જશે કે તે સર્વથા જુદી નથી. આખું દ્રવ્ય સામાન્ય છે અને પર્યાય નવી પ્રગટ થાય છે અને વ્યય થાય છે તેવો તેનો ક્ષણિક સ્વભાવ છે, પણ તે સર્વથા જુદી નથી તેમ અપેક્ષાથી સમજવું. એટલે એ તો સમજ છે, સર્વથા જુદી નથી એ એક સમજ છે. દ્રવ્યની જેમ પર્યાય શાશ્વત નથી. નવી નવી ઉત્પન્ન થાય છે અને વ્યય થાય છે. વળી જે વેદન થાય છે તે દ્રવ્યની જ પર્યાય છે. વળી જે વેદન થાય છે તે દ્રવ્યની જ પર્યાય છે, પણ તે ક્ષણ પૂરતી છે. પછી એ વખતે તો વેદન થાય છે તો એમાં આ પર્યાય છે, પર્યાયમાં હું વેદું છું, આવો કોઈ વિકલ્પ હોતો નથી. આનંદની અનુભૂતિ છે, બીજું કાંઈ હોતું નથી. કોઈ દ્વેષ હોતો જ નથી. એ બધું પછી બહાર આવ્યા પછીથી બધી વાત આવે. અને આ જે જાતની સમજ, એ સમજ કરતા કરતા કંઈ આત્મામાં જવાતું નથી, તો વિકલ્પમાં જ રહેવાય છે. પર્યાય છે તે સર્વથા જુદી નથી, એટલે હું જયારે દ્રવ્યનું લક્ષ કરું ત્યારે એક પર્યાય તો છે. આ બધું તો વિકલ્પ થયો, એમાં ક્યાં આત્મામાં જવાનું વાત આવી? એવા વિકલ્પો નથી હોતા ભાઈ. જવું અંદરમાં અને વિકલ્પોમાં રહેવું ને પછી એમ માનવું કે આવું વસ્તુ સ્વરૂપ જ નથી. છતાં બેનશ્રીએ બહુ જ શાંતિથી સમાધાન આપ્યું અને બંને વાત કરી દીધી. આગમની અપેક્ષાથી જે વાત કહેવાની છે એ પણ કહી દીધી અને અનુભૂતિની વાત પણ કહી દીધી. પ્રશ્ન કર્યો છે અહીંયા, એના પછીનો 83મો પ્રશ્ન છે. પ્રશ્ન કરતા એમ કહ્યું છે કે આપ મંગલ આશીર્વાદ આપો. એટલે બેનશ્રીએ બહુ સરસ વાત મૂકી છે કે અંતરમાં જ્ઞાયકનું લક્ષ અને બહારમાં દેવશાસ્ત્ર ગુરુને હૃદયમાં રાખવા. અંતરમાં પોતાનો ભગવાન આત્મા જ્ઞાયક એનું લક્ષ અને બહારમાં દેવશાસ્ત્ર ગુરુને હૃદયમાં રાખવા. જ્ઞાયકની સમીપતામાં જીવન ગાળવું તે એક જ ધ્યેય રાખવા જેવું છે. જ્ઞાયકની સમીપતામાં જીવન ગાળવું એનો અર્થ શું થયો? સતત પોતે ભગવાન આત્મા છે એ જ વાત રહે. સ્વવિકલ્પ દશામાં જ હોય ને. મોટે ભાગે જીવ સ્વવિકલ્પ દશામાં હોય. નિર્વિકલ્પ તો ક્યારેક હોય. સમ્યક દ્રષ્ટિ પણ કઈ વારે વારે નિર્વિકલ્પ થતો નથી. તો પોતે જ્ઞાયક છે એ ભાવમાં જ જીવન ગાળવું. બીજા બધા ભાવને ગૌણ કરવા, એ ભાવને મુખ્ય કરીને. બીજા બધા ભાવને હું જ્ઞાયક છું, હું જ્ઞાયક માત્ર છું, એ ભાવને મુખ્ય કરી અને બીજા બધા ભાવ જે છે એને ગૌણ કરવા. બીજા ભાવ તો આવશે જ, પણ એ બધાને ગૌણ કરવા. આત્મા અને આશ્રવોનો ભેદ કરવાનો છે. આ ભગવાન આત્મા તે હું અને આ બધા ભાવ થાય એ બધા ભાવ આશ્રવ છે. શુભ અશુભ ભાવ થાય છે તે બધા આશ્રવ છે, એ મારું સ્વરૂપ નથી. આ ચિંતનમાં આ વાત વારંવાર કરવાની છે. એટલે સવિકલ્પ દશામાં આ સતત ચાલ્યા કરે. નિર્વિકલ્પનો પ્રયોગ ન થતો હોય તો પણ આ તો સતત ચાલ્યા કરે કે આ બધું જે છે એ બધું હું નથી, એ તો આશ્રવ છે. જે વિકલ્પ ઉઠે છે, જે શુભ ભાવ કે અશુભ ભાવ થાય છે, એ બધું એ જ સમયે એ આશ્રવ છે અને એ જ સમયે
એવું બંધ પડે છે. એટલે આત્મા અને આશ્રવોનો ભેદ કરવાનો છે. આશ્રવો આકુળતા રૂપ છે અને ભગવાન આત્મા નિરાકુળ સ્વભાવ છે. ભગવાન આત્મા વિજ્ઞાન ઘન છે. તેને જુદો પાડવો તે કરવાનું છે. ચૈતન્ય છે તે પોતે જાણક જ્ઞાયક સ્વભાવ છે. વિભાવ ભાવ વિપરીત ભાવ છે. વિભાવ દુઃખરૂપ છે, દુઃખનું કારણ છે, દુઃખનું કાર્ય તેમાંથી આવે છે, બધું દુઃખનું ફળ તેમાંથી આવે છે. આત્મા સુખનું ધામ છે, સુખનું કારણ છે, સુખનું કાર્ય તેમાંથી આવે છે. બધું સુખ આત્મામાંથી આવે છે. વિભાવ પોતે પોતાને જાણતો નથી અને પરને પણ જાણતો નથી. શુભ કે અશુભ ભાવ જે વિભાવ છે તે પોતાને જાણતો નથી અને પરને પણ જાણતો નથી. આત્મા પોતાને જાણે છે, સ્વ પર પ્રકાશક છે, બધાને જાણનારો છે. વર્તમાન જે પર્યાય છે, શુભ ભાવની પર્યાય છે, તો એને પણ એ જાણનાર છે. એટલે જ એને જ્ઞાન કહેવામાં આવે. આત્મા કહો કે જ્ઞાન કહો, કોઈ અપેક્ષાથી એને જ્ઞાન કહેવાય, જ્ઞાયક કહેવાય. એટલે જે એની સમયની જ્ઞાનની પર્યાય છે એમાં જે ભાવ છે એને એ જાણે છે, શુભાશુભ ભાવને પણ એ જાણે છે. એનાથી જુદો હોય ત્યારે જ જાણે ને. આત્મા પોતાને જાણે છે, સ્વ પર પ્રકાશક છે, બધાને જાણનારો છે. આ રીતે જ્ઞાયક સ્વભાવી આત્મા અને આશ્રવો વચ્ચે ભેદ જ્ઞાન કરવું તે જીવનું કર્તવ્ય છે. અશુચિપણું વિપરીતતા એ આશ્રવોના જાણીને વળી જાણીને દુઃખ કારણો એથી નિવર્તન જીવ કરે. જ્ઞાયક આત્માને જાણ્યો ક્યારે કહેવાય? જ્ઞાયક આત્માને જાણ્યો ક્યારે કહેવાય? એ આત્મા જાણવાનો વિષય છે કે અનુભૂતિનો વિષય છે? એમ આપણી જાતને પ્રશ્ન કરીએ તો આપણને એનો જવાબ મળી જાય કે અનુભૂતિનો વિષય છે, તો અનુભવ કરીએ ત્યારે ખરેખર જાણ્યો કહેવાય. જ્ઞાયક આત્માને જાણ્યો ક્યારે કહેવાય? કે આશ્રવોથી વિભાવથી નિવૃત્ત થાય અને સ્વભાવમાં પરિણતિ થાય. સમયસારમાં આવે છે તે કહું છું કે બધાએ આ કરવા જેવું છે. આનંદ ઘન આત્માને પ્રગટ કરવાનો છે. આત્મા આનંદ જ્ઞાન આદિ અનંત ગુણોથી ભરેલો છે. તેની પરિણતિ પ્રગટ કરવી અને વિભાવથી નિવૃત્ત થવું તે કરવાનું છે. અંદરથી પરિણતિ પ્રગટ થઈ ક્યારે કહેવાય? અંદરથી પરિણતિ પ્રગટ થઈ ક્યારે કહેવાય? કે વિભાવથી નિવૃત્ત થાય ત્યારે. વિભાવથી નિવૃત્તિ થઈ ક્યારે કહેવાય? કે સ્વભાવમાં પ્રવૃત્તિ થાય ત્યારે. બેમાંથી એક હોય, કાં તો સ્વભાવ ભાવે હોય ને કાં તો વિભાવ ભાવે હોય. સ્વભાવનું વેદન થાય તો વિભાવથી નિવૃત્તિ થઈ, વિભાવથી ભેદ જ્ઞાન થયું એમ કહી શકાય. એટલે વિભાવથી પોતે જુદો પડ્યો એમ કહેવાય. વિભાવથી ભેદ જ્ઞાન એટલે વિભાવ ભેદ જ્ઞાન કરાવતું નથી, વિભાવથી પોતે જુદો થયો એમ, એનાથી ભેદ જ્ઞાન. સ્વભાવ સિવાય બીજું બધું જે છે એ બધાથી ભેદ જ્ઞાન કરવાનું છે. સ્વભાવનો આશ્રય લે ને નિર્ણય કરે એટલે આપોઆપ બીજું બધું જે છે એ છૂટું પડે છે. છતાંય જે પોતાની બહુ નજીક છે એને પ્રયત્નપૂર્વક ચિંતન ધ્યાનમાં એને જુદા પાડવા પડે છે. આ બધા વિકલ્પો આવે છે, આ વિચારણા ચાલી રહી છે, ના એ પણ હું નહીં, એમ એને ચિંતન ધ્યાનમાં બધું જુદું પાડવું તો પડે છે. અહીંયા કહે છે કે આશ્રવો મલિન છે, આત્મા પવિત્ર અને ઉજ્જવળ છે. ઉજ્જવળતા ને પાવનતાથી ભરેલા આત્માને પ્રગટ કરવા જેવો છે.
તેનું ધ્યેય રાખવા જેવું છે, તેનું લક્ષ્ય અને તે તરફ પરિણતિ કરવી. આત્માનો અને વિભાવનો સ્વભાવ ઓળખીને તેના ભેદ પાડીને સ્વમાં એકત્વ બુદ્ધિ અને પરથી વિભક્ત બુદ્ધિ કરવા જેવી છે. આ તો આગમમાં મૂળભૂત સિદ્ધાંત કહેવો ને, સ્વથી એકત્વ અને પરથી વિભક્ત. પરનું હું કરી શકું છું અને પર મારું કાર્ય છે એવી કર્તા કર્મની પ્રવૃત્તિમાં અનાદિથી પોતાને ભૂલી ગયો છે. એટલું બધું એ જીવને ઘોળાઈ ગયું છે કે કાંઈ પણ કાર્ય થતું જુએ છે તો એ કોણ કરે છે એનો એને વિચાર આવે છે, પણ એમ નથી થતું કે જે દ્રવ્યનું કાર્ય છે એ દ્રવ્યથી સ્વતંત્ર જે કાર્ય થઈ રહ્યું છે, એ દ્રવ્યનું જ કાર્ય છે, એનાથી જ એ દ્રવ્યથી જ સ્વતંત્રપણે કાર્ય થઈ રહ્યું છે. કોઈ બીજો કરે એવું વસ્તુનો સ્વભાવ જ નથી. પણ આ વાત તો એને વિકલ્પ રૂપે પણ સાંભળી નથી, વિચારી નથી. એવું એને હંમેશા જીવ માત્રને એમ જ છે કે કાર્ય તો કરવામાં આવે ને, કોઈ કરે ને, એમ તો કરનાર તો કોઈક હોય ને. જૈન દર્શન સિવાય આવી દ્રષ્ટિ કે પરનું કરતાપણું હોય નહીં એવી દ્રષ્ટિ ક્યાંય નથી. પરનું હું કરી શકું છું અને પર મારું કાર્ય છે એવી કર્તા કર્મની પ્રવૃત્તિમાં અનાદિથી પોતાને ભૂલી ગયો છે. પણ સ્વભાવનું પરિણમન કરનારો તે હું અને સ્વભાવ મારું કાર્ય એમ પરિણતિ પ્રગટ થાય તે મુક્તિનું કારણ છે. સ્વભાવ મારું કાર્ય એ ચિંતન ધ્યાનનો વિષય થયો. સ્વભાવ મારું કાર્ય, મારો સ્વભાવ એ જ મારું કાર્ય છે. હું કરતા કોનો? સ્વભાવ ભાવનો કરતા. કૃપાળુદેવે શું કહ્યું? કૃપાળુદેવે 6 પદના પત્રમાં આત્માને કરતા કહ્યો, તો હું પણ કરતા તો છું ને. પણ કૃપાળુદેવે તો એમ કહ્યું કે નિશ્ચયથી સ્વભાવ ભાવનો કરતા છે. તો એવો હું નિશ્ચયથી સ્વભાવ ભાવનો કરતા છું. નિશ્ચયથી એટલે સત્યપૂર્વક, સત્યથી વિચાર કરવામાં આવે તો હું સ્વભાવ ભાવનો કરતા છું. અને આ શુભાશુભ ભાવનો કરતા કહેવો એ તો વ્યવહાર છે. અને ઘર નગર આદિનો કરતા કહેવો એ તો ઉપચાર માત્ર છે. આ વાત તો કૃપાળુદેવમાં પણ આવે છે. એટલે ચિંતવનમાં હું સ્વભાવ ભાવનો કરતા છું, બસ એ જ વાત હોય. તો આ બીજું બધું જે આ કરવું નિર્ણયો કરીએ છીએ, આટલા વાગે ઉઠવું ને આટલા વાગે આમ કરવું ને આ કરવું તે કરવું, આ બધા જે વિકલ્પો છે એ તો કર્યા કરીએ છીએ ને પાછા સ્વાધ્યાયના સમયે એમ બોલીએ કે હું પરનો કરતા નથી. જે ખરેખર પરનું અકર્તાપણું જીવે ચિંતવન પૂર્વક, પરનું અકર્તાપણું જીવે ચિંતવન પૂર્વક છોડવાનું છે. પરનું કરતાપણું છોડીને પરનું અકર્તાપણું પ્રગટ કરવાનું છે. પરનું કરતાપણું એ મને નથી, પરનું હું અકર્તા, એવું પરનું અકર્તાપણું પોતે ખૂબ ચિંતવન કરી અને પ્રાપ્ત કરવાનું છે. પછી અકર્તાપણાનો વિકલ્પ પણ ન ઉઠે. અકર્તા તો અકર્તા, નથી કરતા તો નથી કરતા. આપણને કોઈ પૂછે કે તમે સોકર રમો છો, ફૂટબોલ રમો છો, તો આપણે શું કહીએ કે ના, નથી રમતા. નથી રમતા તો નથી રમતા. કાંઈ બીજો વિકલ્પ ઉઠે છે? આ ઉંમરે કઈ બીજો વિકલ્પ ઉઠે છે? આપણને એમ થાય કે એ તો કઈ વિચારવા જેવી વાત છે કે હું સોકર નથી રમતો તો શા માટે નથી રમતો, હું કેમ ગ્રાઉન્ડમાં નથી જતો, હું કેમ એવા શૂઝ પહેરીને નથી જતો. આવો કોઈ વિકલ્પ ઉઠે છે? નથી ઉઠતો, ક્યારેય નથી ઉઠતો. તો એવી રીતે આ જગત આખાના બધા જ જે કાર્યોમાં આ કરવું આ કરવું આ કરવું એ જે કરતાપણાનો ભાવ છે ને એને સમજપૂર્વક છોડવાનો છે. આ બધો શું વિકલ્પ? હું કરું. અરે નરસિંહ મહેતા જેવા એ જયારે એમ કહી દીધું કે હું કરું એ જ અજ્ઞાન છે,
શકટનો ભાર જેમ શ્વાન તાણે. કેટલી બધી દ્રષ્ટિ, તત્વની દ્રષ્ટિ તો જુઓ, એ વ્યક્તિની તત્વની દ્રષ્ટિ તો જુઓ કેવી છે. કોણ કરે? ગુરુદેવ કહે છે કે કોણ કરે. અહીંયા તો વાત છે કે પરનું હું કરી શકું છું, પરનું હું કરી શકતો જ નથી. એ જ નિર્ણય કરવાનો છે. પરનું હું કરી શકું છું અને પર મારું કાર્ય છે, એવી કર્તા કર્મની પ્રવૃત્તિમાં અનાદિથી પોતાને ભૂલી ગયો છે. પણ સ્વભાવનું પરિણમન કરનારો તે હું, અને સ્વભાવ મારું કાર્ય એમ પરિણતિ પ્રગટ થાય તે મુક્તિનું કારણ છે. આત્મા જ્ઞાનનું ધામ, સુખનું ધામ છે, એવી પરિણતિ પ્રગટ કરવી. પરદ્રવ્યનો આશ્રય અને લક્ષ તે આશ્રવ છે. પરદ્રવ્યનો આશ્રય, પરનું લક્ષ કરી અને આ પરદ્રવ્ય કાંઈક કરું કે કામ કરું કે તેમ કરું, એમાં હિતની બુદ્ધિ કરું, એ બધો આશ્રવ છે. તે પર આશ્રય ભાવ છે. સાધકને શુભ ભાવ વચ્ચે આવે છે ત્યારે દેવશાસ્ત્ર ગુરુનો આશ્રય હોય છે, પણ ચૈતન્યના આશ્રય પૂર્વક, ધ્યેય પૂર્વક હોય છે. સાધકને પણ દેવશાસ્ત્ર ગુરુનો આશ્રય હોય છે, પણ એ વખતે સમ્યક દ્રષ્ટિ છે એને તો ચૈતન્યનો જ આશ્રય છે, એની જ દ્રષ્ટિ છે. એટલે ચૈતન્યના આશ્રય પૂર્વક, ધ્યેય પૂર્વક એને દેવ ગુરુ શાસ્ત્રનો પણ આશ્રય હોય, એ વ્યવહાર છે. ચૈતન્યનો પોતાનો આશ્રય તે ખરો આશ્રય છે, તે સ્વાધીનતા છે. અને દેવશાસ્ત્ર ગુરુનો આશ્રય પણ પરાધીનતા છે, એ પરાધીનતા છે. પણ એ હોય છે. દેવશાસ્ત્ર ગુરુનો વાંચવાનો વિકલ્પ આવે છે, આવું બધું હોય છે. શાસ્ત્ર વાંચન કરવું, શાસ્ત્રમાંથી સમજ પ્રાપ્ત કરવી, આવો બધો પણ જીવને ભાવ થાય છે, શુભ ભાવ છે, એવો વિકલ્પ પણ છે. પણ છતાંય ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવને પરાધીનતા નથી હોતી કે હવે એના વગર મારું શું થશે, એવો વિકલ્પ ઉઠતો નથી. અનુભૂતિ થઈ છે, પોતે તો આ રહ્યો, પોતે તો અહીંયા બેઠો છે, આ રહ્યો, જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા આ રહ્યો ને. આ તો વિકલ્પ ઉઠ્યો છે. તો શાસ્ત્રમાં જે વાત આવી છે એને સમજવાનો વિકલ્પ આવ્યો છે, બસ એટલી વાત છે. એટલે એને પરાધીનતા નથી. એટલે જ્ઞાની ધર્મી સમ્યક દ્રષ્ટિને દેવ શાસ્ત્ર ગુરુ એ ભક્તિનો, વિનયનો, શાસ્ત્રના વાંચનનો, વાણીને સાંભળવાનો, એ બધાનો ભાવ આવે છતાં એને પરાધીનતા નથી. આત્માનું સાનિધ્ય પ્રગટ થાય તેવી પરિણતિ પ્રગટ કરવાની છે. સતત પોતે પોતાની સાથે જ રહે. સાનિધ્ય, કોનું સાનિધ્ય? બીજાનું સાનિધ્ય ક્યાં આપણે જોઈએ છે? પોતાનું સાનિધ્ય, પોતે પોતાની સાથે સતત રહે. આત્માનું સાનિધ્ય પ્રગટ થાય તેવી પરિણતિ પ્રગટ કરવાની છે. સામાન્ય રીતે જે ઇન્ટ્રોવર્ટેડ હોય છે ને, એવા જીવો આમાં બહુ જલ્દી સફળ થાય છે. અને બીજા લોકો કે જેમને કોઈકની સાથે વાતચીત કર્યા વિના કે બીજાની સાથે સમય વ્યતીત કર્યા વિના ચેન નથી પડતું ને, એમને અઘરું પડે છે, કંટાળી જાય. એક દિવસ માટે એક રૂમમાં રહેવું પડ્યું હોય, 24 કલાક કોઈની સાથે પણ બોલવાનું ન મળ્યું હોય તો મુશ્કેલી થઈ જાય. અહીંયા કહે છે કે આત્માનું સાનિધ્ય, બીજા કોઈનું સાનિધ્ય નહીં, આત્માનું સાનિધ્ય. ક્યાં છે આત્મા? આ રહ્યો, અહીંયા હું તો બેઠો છું, એમનું સાનિધ્ય મને મારા આત્મા સિવાય બીજાનું સાનિધ્ય ક્યાં છે જ, પણ હું નકામાનો બહાર ફાંફા મારું છું. એવા આત્માનું સાનિધ્ય એ પ્રગટ થાય તેવી પરિણતિ પ્રગટ કરવાની છે. એ જ પુરુષાર્થ છે. નિર્વિકલ્પનો પ્રયત્ન, નિર્વિકલ્પનો પુરુષાર્થ, એવું ધ્યાન, આ બધું બરાબર છે, એ પણ કરવાનું છે. પણ સતત જે નિર્વિકલ્પ નથી થતો ત્યારનો સમય તો ઘણો લાંબો છે. એ બધા સમયની અંદર એને શું કરવાનું છે? સ્વની સાથે રહેવાનું છે, સ્વની સાથે જીવન વિતાવવાનું છે. આત્માનું સાનિધ્ય પ્રગટ થાય તેવી પરિણતિ પ્રગટ કરવાની છે. દેવગુરુ શાસ્ત્રનું સાનિધ્ય તો મળ્યું, પણ અંતરનું સાનિધ્ય કેમ પ્રગટ થાય તે કરવા જેવું છે.
તેની જ સમીપતા, તેની જ સમીપતા, તેની જ અદ્ભુતતા લાવવા જેવી છે. કોઈ પર પદાર્થ અદ્ભુતતા રૂપે કે આશ્ચર્ય રૂપે નથી. એકમાત્ર સુખનું કારણ એવો આત્મા અદ્ભુત અને આશ્ચર્યકારી તત્વ છે. ગુરુદેવ તેને ચૈતન્ય ચમત્કાર કહે છે ને, એવું એ આત્મા છે. તેનું આશ્ચર્ય કરવા જેવું છે. જ્ઞાયકના ધ્યેય પૂર્વકનું જીવન, જ્ઞાયક પોતે ભગવાન આત્મા જ્ઞાયક, એ જ્ઞાયકના ધ્યેય પૂર્વકનું જીવન તે ખરું જીવન છે. ગુરુદેવ કોઈ અદ્ભુત હતા. પંચમકાળના જીવોના મહાભાગ્ય કે તેમની વાણી અને એવા ગુરુદેવ મળ્યા. આ બધું સમજાવી અને છેવટે પૂજ્ય બહેનશ્રી પણ ગુરુદેવનો જ ઉપકાર માને છે ને. આ બધું આપણને પણ ગુરુદેવ પાસેથી જ પ્રાપ્ત થયું છે ને. તો એ રીતે 83માં નું સમાધાન થયું. હવે 84મો પ્રશ્ન છે. સ્વભાવ હાથ આવતો નથી અને વિકલ્પનું જોર વધી જાય છે, તો અમારે શું કરવું? આ તો બધાનો પ્રશ્ન છે. ધ્યાનનો પુરુષાર્થ કરે છે ને. વિકલ્પ આવે પણ વિકલ્પનું જોર વધવું ન જોઈએ. નિર્વિકલ્પ થવાય નહીં. કદાચ નિર્વિકલ્પ થાય તો બહુ જ ઓછી ક્ષણ પૂરતો થાય, પણ છતાંય વિકલ્પનું જોર ન વધે. વિકલ્પ હોય એ પણ કેવો હોય? એકદમ માઇલ્ડ કહીએ ને એવો વિકલ્પ, કોઈ તીવ્રતા અંદર હોય નહીં, એકદમ હલકું અને શાંતિ વધારે હોય. અને એ વિકલ્પનો વિષય આત્મા જ હોય. કેવી દશા થાય ત્યાર પછીથી સ્વરૂપ તરફ વળાય. જે આપણે બીજા સ્ટેપની અંદર, ધ્યાનના બીજા સ્ટેપમાં આપણે કહીએ છીએ કે અહેસાસ થાય છે કે આ હું, તો ત્યાં સુધી વિકલ્પ છે. પણ એ વિકલ્પ કેવો છે? ખ્યાલ ના આવે એવો વિકલ્પ છે. અતિ 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 અલ્પ માત્રાનો વિકલ્પ છે. કોઈ તીવ્રતા નથી, માત્ર આ હું એવો અહેસાસ છે. આવી દશાઓ પછીથી આગળ વધાય છે. અહીંયા પ્રશ્ન લઈએ આપણે, કે છે કે સ્વભાવ હાથ આવતો નથી અને વિકલ્પનું જોર વધી જાય છે, તો અમારે શું કરવું? પૂજ્ય બેનશ્રીએ જવાબ આપ્યો છે કે સ્વભાવને પ્રયત્ન કરી અને ગ્રહણ કરવું. સ્વભાવને પ્રયત્ન કરીને ગ્રહણ કરવો, પ્રજ્ઞાથી જુદો કરવો અને પ્રજ્ઞાથી ગ્રહણ કરવું. સ્વભાવને પ્રયત્ન કરીને ગ્રહણ કરવો અને પ્રજ્ઞાથી, જ્ઞાનથી, વિવિધ જ્ઞાનથી બીજું બધું જે છે એને જુદું કરતા બાકી જે રહે છે એ જ સ્વભાવ જે છે. એટલે એ પ્રજ્ઞાથી જ ગ્રહણ થયો. એટલે પ્રજ્ઞાથી જુદો કરવો અને પ્રજ્ઞાથી ગ્રહણ કરવું. જ્ઞાન દ્વારા જ આખો પુરુષાર્થ છે. જ્ઞાનથી જ કરવાનું છે. સ્વભાવને કેવી રીતે ગ્રહણ કરવો? આત્મા શાસ્ત્રમાં આવે છે અને ગુરુદેવ પણ એમ જ કહેતા હતા. આમ શાસ્ત્રમાં આવે છે, આ રીતે શાસ્ત્રમાં આવે છે અને ગુરુદેવ પણ એમ જ કહેતા હતા. વિકલ્પનું જોર વધે તો તેની સામે પોતાનું જોર વધારવું. પોતે કોણ? પોતે ભગવાન આત્મા. વિકલ્પનું જોર વધે તો તેની સામે પોતાનું જોર વધારવું. ચૈતન્યની પરિણતિનું જોર વધે તો વિકલ્પનું જોર તૂટે. ચૈતન્યની પરિણતિનું જોર વધે તો વિકલ્પનું જોર તૂટે. પોતે પોતાના સ્વભાવને ગ્રહણ કરવો, પ્રજ્ઞાથી જુદો કરવો, પ્રજ્ઞાથી ગ્રહવો, તે પોતાના હાથની વાત છે. વિકલ્પનું જોર વધે તેની સામું ન જોતા સ્વભાવનું જોર વધારવું. વિકલ્પ આવે પણ એ જ વખતે હું તો ભગવાન આત્મા છું ને, એટલે પેલો વિકલ્પ જે છે ને ચાલ્યો જશે. વિકલ્પનું જોર વધે તેની સામું ન જોતા સ્વભાવનું જોર વધારવું. વારંવાર આ જ અભ્યાસ કર્યા કરવો, તેમાં થાકવું નહીં.
વિકલ્પ તો આવશે જ, એટલે એનાથી થાકી જવાનું નથી, કંટાળી જવાનું નથી. હવે શું કરવું એમ કઈ વાત છે જ નહીં. આ હું છું તો એની સામે જે આવે છે એને હું છું માં રહીએ તો પેલા બધા આપોઆપ ચાલ્યા જાય. આપણે ત્યાં કે કોઈ આવ્યા હોય અને આપણે એને બોલાવીએ જ નહીં ને આપણે આપણામાં રહીએ તો બિચારો રાહ જોઈને છેવટે ચાલ્યો જાય કે ન ચાલ્યો જાય. એના સામું ના જોઈએ તો શું થવાનું છે? બીજો આવે એનું લક્ષ્ય આપણે કરીએ નહીં, આપણે આપણામાં રચ્યા પચ્યા રહીએ તો આવે, કદાચ બેસે અંદર આવીને છેવટે થાકીને ચાલ્યો જાય, એ ચાલ્યો જાય. આપણે આપણામાં જ રહીએ તો આ લોજિક છે. હું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા, બસ એ આત્માનો જ વિચાર રહ્યા કરે. ભલે ને એ સુખનો વિકલ્પ છે, પણ હું ભગવાન આત્મા એમ જ રહ્યા કરતું હોય તો પછી બીજા વિકલ્પો આવતા નથી. પણ આ એ વિકલ્પ છે, હું ભગવાન આત્મા એ વિકલ્પ છે, એને બદલે એવો અનુભવ કરવાનો છે. એટલે છેવટે એ વિકલ્પ પણ છૂટી જવો જોઈએ. એટલે અહેસાસ જયારે થાય છે, એટલા માટે જ આપણે બીજા સ્ટેપમાં અહેસાસની વાત સીધી જ લીધી છે. ઓમકારનો વિકલ્પ હતો, એમાં હું જ્ઞાન સ્વરૂપ છું એવો વિકલ્પ હતો, પણ એમાં આગળ વધી અને છેવટે આપણે હું એવા અહેસાસમાં જઈએ છીએ. અને એ વખતે પછી આગળ ન વધાય એટલે વિકલ્પ આવી જાય છે તો ફરી પાછો એ જ પ્રયત્ન કરવાનો છે. થાકવું નહીં. બેનશ્રીએ બહુ સરસ વાત કરી દીધી. થાકવું નહીં, એ અભ્યાસ કરવા જેવો છે. આ શાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ, પણ એ અભ્યાસ વધારે કરવા જેવો છે. તો 84માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી 85મો પ્રશ્ન છે. ધ્યાનમાં બેસીને જ્ઞાયકને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરીએ તો ગ્રહણ થતો નથી અને વિકલ્પ જ થયા કરે છે, તો વિકલ્પનો નાશ કેમ કરવો તે કૃપા કરી બતાવશો. બધાને આ જ વાત ચાલે છે. મૂળ નિર્ણય નથી ને, એટલે આત્મ સ્વરૂપનો નિર્ણય, પોતાની ઓળખાણનો નિર્ણય નથી થયો ને, એટલે હજી એ રમેશ બનીને ધ્યાન કરવા બેસે છે ને, એટલે નહીં થાય ધ્યાન. ક્યારેય નહીં થાય. 3 કાળમાં કોઈને થયું નથી. રમેશ થઈને ધ્યાન ન થાય. પોતે ભગવાન આત્મા છે અને પોતાની સાચી ઓળખ જે છે એને પોતાની ઉપર સ્થાપી દે. ઊંઘમાંથી ઉઠે તો પણ હું ભગવાન આત્મા એમ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી નિર્વિકલ્પ ધ્યાન થતું નથી. ધ્યાનમાં બેસીને જ્ઞાયકને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરીએ તો ગ્રહણ થતો નથી અને વિકલ્પ જ થયા કરે છે, તો વિકલ્પનો નાશ કેમ કરવો તે કૃપા કરી બતાવશો. શ્રીએ સમાધાન આપ્યું છે કે પહેલા વિકલ્પથી ભેદ કરવો, પછી જ્યારે ચૈતન્ય તરફ તેની પરિણતિનું જોર આવે તેના તરફ જ તેની તમન્ના અથવા તો તન્મયતા હોવી જોઈએ, તમન્ના લગ્ની લાગે, તરફ જ તેની લગ્ની લાગે, તમન્ના એની ઈચ્છા લગ્ની લાગે અને વિકલ્પમાં આકુળતા લાગે, ચેન પડે નહીં, તો વિકલ્પ તૂટે. સ્વ તરફની દ્રષ્ટિનું જોર થાય, પરિણતિની દોડ થાય અને પુરુષાર્થનું બળ થાય તો તે તરફ જાય. જ્યાં સુધી બહાર એકત્વ બુદ્ધિમાં અટક્યા કરે, ભલે બુદ્ધિમાં તત્વને ગ્રહણ કર્યું હોય પણ એકત્વ બુદ્ધિમાં અટકે ત્યાં સુધી વિકલ્પ તૂટે નહીં. પોતામાં એકત્વ બુદ્ધિ અને પોતાના સ્વભાવનું જોર થાય તો વિકલ્પ તૂટે. સ્વને વિશે એકત્વ બુદ્ધિ, પણ સ્વ શું છે એના નિર્ણયમાં ઘણો સમય આપવો જોઈએ. રોજ ચિંતન ધ્યાન કરીને બીજી બધી વસ્તુને ત્યારે જ ચિંતન ધ્યાનમાં ગૌણ કરતા શીખવું જોઈએ. ખૂબ બધા એ વખતે વિચારો આવે અંદર ને અંદર લડીને, આ નહીં, ખૂબ ચિંતન ધ્યાન ચાલે ને ત્યાર પછીથી બસ હવે બીજું કાંઈ રહ્યું નથી અને પછી શાંત પડી જાય છે તો ત્યારે ધ્યાનની શરૂઆત થઈ જાય. એટલે એવા ચિંતન ધ્યાન કરતા બસ આ જ હું એવો જયારે અંદરમાંથી પોતાને નિર્ણય પાકો થઈ જાય ત્યાર પછીથી એને ધ્યાન થઈ જાય છે. પોતામાં એકત્વ બુદ્ધિ અને પોતાના સ્વભાવનું જોર થાય તો વિકલ્પ તૂટે. એના પછી 86મો પ્રશ્ન છે.
બધા જીવો કોઈ ને કોઈ વિકલ્પમાં અટક્યા કરે છે, તો તે વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ કેમ થવાતું નથી? બધાને માટે પ્રશ્ન કર્યો ભાઈએ. સમાધાન આપ્યું છે બેનશ્રીએ કે પોતાના પુરુષાર્થની નબળાઈ છે, બીજું કોઈ કારણ નથી. પ્રજ્ઞાચીણી જોરથી પટકવી તે જ કરવાનું છે. એટલે એ તો એને આવડી જાય બોલવા માટે, પ્રજ્ઞાચીણી પટકવી, પ્રજ્ઞાચીણી પટકવી. સાદી છીણીએ કોઈ દિવસ હાથમાં પકડી ન હોય. કેવી રીતે કોઈ વસ્તુ તૂટે, કપાય, કાપી નથી. અને અહીંયા પ્રજ્ઞાચીણી બોલે. એટલે આવા વાક્યો જે વાંચે છે ને એને પકડી અને જીવ એમાં જ અટકી રહ્યો છે. પોતે જે છે એનો નિર્ણય કરવા માટે જે સમય આપવો જોઈએ એ નથી આપતો. શાસ્ત્ર અભ્યાસ પછી એ તો કરવાનું છે, શાસ્ત્ર અભ્યાસ દરમિયાન પણ એ તો કરવાનું છે. જે આત્માની વાત આવી એ જ્યાં સુધી પોતે ગ્રહણ ન કરે ત્યાં સુધી કોનાથી જુદું પાડશે? પ્રજ્ઞાચીણી ક્યાં પટકશે? કોની વચ્ચે પટકશે? પ્રજ્ઞાચીણી પટકવી પણ પોતાનો નિર્ણય છે, પોતે આ છે અને આ બીજું બધું જુદું છે, તો એને જુદું પાડવા માટે પ્રજ્ઞાચીણી એટલે જ્ઞાન દ્વારા જુદું પાડે. પણ બેનો નિર્ણય હોય તો થાય ને, એમને કેવી રીતે થાય? પોતાનો નિર્ણય જ નથી, જીવને પોતાનો નિર્ણય નથી. પોતાના પુરુષાર્થની નબળાઈ છે, બીજું કોઈ કારણ નથી. પ્રજ્ઞાચીણી જોરથી પટકવી તે જ કરવાનું છે. પણ એ બધું કોણ કરી શકે? પહેલા તો સ્વનો નિર્ણય કરે કે હું જ્ઞાયક છું, ક્ષણે ક્ષણે હું જ્ઞાયક છું એમ પુરુષાર્થની ઉગ્રતા કરવી તે એક વાર કરવાથી ન થાય. હાલતા ચાલતા, ખાતા પીતા, બેસતા ઉઠતા અને સૂતા સ્વપ્નમાં પણ હું જ્ઞાયક છું એવી ભેદ જ્ઞાનની ઉગ્રતા કરે તો થાય. જેને થાય તેને અંતર્મુહૂર્તમાં થાય, અને ન થાય તો ટાઈમ લાગે. તેણે નિરંતર એવો અભ્યાસ કરવો જોઈએ કે હું જ્ઞાતા જ છું. જ્ઞાતા જ અંદર પોતાની પરિણતિમાં ગૂંથાઈ જવો જોઈએ. જ્ઞાતા સિવાય બીજું કાંઈ હોય નહીં, એનું જ રટણ. જેમ શરીર અને વિકલ્પ સાથે એકમેકપણું થઈ ગયું છે, તેમ વર્તમાનમાં આત્મા એકમેક ઘૂંટાઈ જવો જોઈએ. ત્યારે પ્રાપ્ત થાય. એ 86મા પ્રશ્નનું સમાધાન થયું. એ પછીથી 87મો પ્રશ્ન છે. ધારણા જ્ઞાન ધર્મનું સાધન છે. ધારણા જ્ઞાન ધર્મનું સાધન છે. ધારણા જ્ઞાન શેની વાત છે? ધારણા જ્ઞાનમાં એ વાત તો જ્ઞાનની જ છે ને. જ્ઞાનનો એક પ્રકારનો ઉઘાડ છે, બીજું શું છે? તો એ જ્ઞાન દ્વારા જે જીવે પોતે પુરુષાર્થ કરવાનો છે. મતિ શુદ્ધ જ્ઞાન આપણને મળ્યા છે, એમાં ધારણા જ્ઞાન એ શુદ્ધ જ્ઞાનનો પ્રકાર છે. તેનું સાધન છે, એમાં પ્રશ્નમાં જવાબ આવી જાય. જરાક શુદ્ધ જ્ઞાનનો વિચાર કરે તો ખબર પડે કે એમ જ હોય ને, સાધન છે. પણ દરેક સાધન કયા લેવલે વપરાય એ ખબર હોવી જોઈએ. દરેક સાધન કયા લેવલે વપરાય એની ખબર હોવી જોઈએ. કોઈ સુથારને લઈએ તો મોટી કરવત લઈને નીકળ્યો હોય ત્યારે ઝીણું કામ એ ન કરી શકે. માત્ર 2 ટુકડા મોટા લાકડાના કરવા છે એ માટે જ એ વાપરે, એ કરવતનો ઉપયોગ કરે. ત્યાર પછીથી નાનું જે કામ કરવું છે એના માટે એની નાની કરવત ને બીજા નાના ઝીણા સાધનો પણ હોય જેના દ્વારા એ કોતરણી પણ કરી શકે. એટલે બરાબર છે, કેટલાય બધા એવા સાધનો હોય, એ બધાને કેમ ઉપયોગમાં લેવા એ સમજવું જોઈએ ને. અહીંયા સમાધાન આપ્યું છે કે આ અજીવ છે એવું ધારણા જ્ઞાન તથા મંદ કસાય કરીએ તો ધર્મ થાય, તે ધર્મનું સાધન છે એવી માન્યતાથી તો તેને નુકસાન છે. ધારણા જ્ઞાન એટલે ગોખેલું જ્ઞાન ન સમજવું. આ જીવ છે આજીવ છે એવું ધારણા જ્ઞાન તથા મંદ કસાય કરીએ તો ધર્મ થાય. મંદ કસાય કરીએ એટલે શુભ ભાવ કરીએ તો ધર્મ થાય, અને તે ધર્મનું સાધન છે એવી માન્યતાથી તો તે નુકસાન છે. ધારણા જ્ઞાન એટલે ગોખેલું જ્ઞાન ન સમજવું.
તો શું કરવાનું? ધારણા જ્ઞાન શેના વિશેનું હોય? ધારણા જ્ઞાન શું ધારણા? અહીંયા તો પરમાર્થીની વાત છે. પરમાર્થે શું? તો કે છે ધારણા જ્ઞાન એટલે ગોખેલું જ્ઞાન નહીં, પણ પોતે પહેલા હું ચૈતન્ય છું, આ સ્વભાવ જુદો અને આ વિભાવ જુદો, એમ પોતાની બુદ્ધિથી નક્કી કરેલું છે, તેને ધારણા જ્ઞાન કહે છે. પોતાની બુદ્ધિથી જો શબ્દ મૂક્યા છે એટલે એનો અર્થ એ થયો કે ખૂબ વિચારપૂર્વક, સમજથી. એને માટે કંઈક બીજા અનેક પ્રકારના વિચારો, વિકલ્પો આવ્યા હોય, કોઈ કેમ જુદું સમજાવ્યું હોય તો એ બધાના એને પરિહાર કરી અને નક્કી કર્યું હોય કે હા, હું ચૈતન્ય છું, એમાં કોઈ શંકા નથી, અને આ સ્વભાવ જુદો અને આ વિભાવ જુદો, બસ હવે એમાંથી એને કોઈ બદલાવી ન શકે, એમ એ ધારણા જ્ઞાન સુધી આવે છે. એટલો બધો પાકો નિર્ધાર નિર્ણય થઈ જાય છે. એમ પોતાની બુદ્ધિથી નક્કી કરેલું છે તેને ધારણા જ્ઞાન કહે છે. શાસ્ત્રો ઘણા ગોખી જવા એવા પ્રકારનું જ્ઞાન થવું તે સાચું ધારણા જ્ઞાન નથી, અને તે ગોખેલું શાસ્ત્ર જ્ઞાન કામ નથી આવતું. વાસ્તવિક સાધન તો જે સ્વભાવ છે તે સાધન થાય છે, અને ત્યારે ધારણા જ્ઞાનને વ્યવહારથી સાધન કહેવાય છે. મૂળ સાધન તો દ્રવ્ય સ્વભાવ છે. હવે સાધનની વાત આપણે સાથે સાથે લીધી. મૂળ સાધન તો દ્રવ્ય સ્વભાવ છે. પુરુષાર્થ અંતરમાંથી ઉપડે તો તે વાસ્તવિક સાધન થાય છે. પોતાની પરિણતિ જેમાંથી ઉછળે છે તે દ્રવ્ય સ્વભાવ મૂળ સાધન છે. જે સહાનુભૂતિ કરે તેને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોય છે, અને તેને આવા ભેદ વિકલ્પ વચ્ચે આવે છે, પણ તેમાં તે રોકાતો નથી. રુચિવાળા જીવને ઘણા પ્રકારના વિકલ્પો આવે. આત્માની રુચિવાળા જીવને ઘણા પ્રકારના વિકલ્પો આવે, પણ તેમાં રોકાય નહીં. વાસ્તવિક સાધન તો દ્રવ્ય દ્રષ્ટિ જે અંતરમાંથી પ્રગટે તે જ છે. પણ રુચિની સાથે હું ચૈતન્ય છું, જ્ઞાન છું, એવી જાતનો અભ્યાસ આવ્યા વગર રહેતો નથી. એટલે એવો એને અભ્યાસ થાય છે. જેમ ગુરુનો ઉપદેશ વચ્ચે હોય છે, તેમ અમુક જાતના શુભ વિકલ્પો વચ્ચે આવે છે. હું જ્ઞાન છું, દર્શન છું, એવા ભેદ વિકલ્પો વચ્ચે આવે છે. પણ તેની દ્રષ્ટિમાં તો અનંત ગુણનો પિંડ એક ચૈતન્ય જ છે. વિકલ્પ સાધના રૂપ થતો નથી. વિકલ્પ સાધના રૂપ થતો નથી. વિકલ્પ રૂપે જ રહે. વિકલ્પ છૂટે તો સાધના થાય, કેમ કે વિકલ્પ તોડવામાં વિકલ્પ સાધન ન થાય. નિર્વિકલ્પ દશા પ્રગટે ત્યારે વિકલ્પ હોતા નથી. વિકલ્પમાં જ્યારે બહુ બહારમાં છે ને, જ્યારે પોતે બહુ બહારમાં છે અને એવા ધર્મની કોઈ વાત જ નથી ને બીજી અનેક પ્રકારની વાતચીતમાં પડ્યો છે ને, એ બધા વિકલ્પો અને અંદરમાં ચાલતા હોય ને, ત્યારે એવા વિકલ્પને તોડવા માટે એને ધર્મના વિકલ્પ જે છે એ કાર્યકારી થાય. પણ એ બહુ બહારની વાત છે, બહુ બહારની વાત છે. પોતે ક્યાંક બેઠો હોય બધાની વચ્ચે જાત જાતની વાતો અને વિચારણા બધી ચાલતી હોય, એમાંથી પછી એને કેટલાય વિકલ્પો ઉઠે તો એ બધાને સમાવી દેવા માટે થઈ અને એની સ્મૃતિમાં પડે વાત. કૃપાળદેવના વચનામૃત, બેનશ્રીના વચનામૃત, ગુરુદેવના વચનામૃતની કોઈક વાતને રટણમાં લે અને પછી એના ઉપર વિચારમાં ચડે, તો આ વિકલ્પ જે છે, નવો વિકલ્પ આ જે છે, એના દ્વારા પેલા બધા વિકલ્પો જે છે એ ખસી ગયા. એટલે એમ એ વિકલ્પોને તોડવામાં કાર્યકારી થાય. પણ છતાંય હજી એ વિકલ્પમાં છે ને એ વિકલ્પને તોડવા માટે કોઈ બીજો વિકલ્પ હોતો નથી. હું ભગવાન આત્મા છું એ વિકલ્પ સુધી આવ્યો, હું જ્ઞાયક છું એ વિકલ્પ સુધી આવ્યો, ત્યાર પછીથી એને તોડવા માટેનો કોઈ વિકલ્પ નથી. એ વિકલ્પથી ના તૂટે, એ વિકલ્પને સમાવી દેવાથી તૂટે. છું તો છું, હું આ ભગવાન આત્મા આ રહ્યો, આ સ્થિર રૂપે. પછી એના સંબંધીના વિકલ્પ, નવા વિકલ્પ કરવા નહીં. અનંત ગુણનો પિંડ એવો વિકલ્પ કરવો નહીં, નાયક આ વિકલ્પ કરવો નહીં.
માત્ર આ હું એવા અસ્તિત્વનું લક્ષ્ય, અસ્તિત્વનું જોર એ હોય. કેમ કે બીજો કોઈ વિકલ્પ એ નિર્વિકલ્પ દશા કરવા માટેનું કારણ થતો નથી. એટલે નિર્વિકલ્પ દશા પ્રગટે ત્યારે વિકલ્પ હોતા નથી. એ સહજ ધીરે 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 વિકલ્પ સમી જાય છે. આખી વસ્તુ તો એમ છે. નિર્વિકલ્પ દશાનું સાધન જ્ઞાયક છે કે જેનાથી પોતાની પરિણતિ નિર્વિકલ્પ રૂપ થાય છે, પણ વચ્ચે વિકલ્પ આવ્યા વગર રહેતા નથી. તેના જ્ઞાનમાં એમ હોવું જોઈએ કે આ વિકલ્પ વાસ્તવિક સાધન નથી, પણ વ્યવહાર છે. વિકલ્પમાં સર્વસ્વતા માની ન લેવી જોઈએ કે આમ કરતા કરતા થશે. વિકલ્પમાં સર્વસ્વતા માની ન લેવી જોઈએ કે આમ કરતા કરતા થશે, પણ તેની દ્રષ્ટિ તેના પોતાના અસ્તિત્વને ગ્રહણ કરવા તરફ જ હોવી જોઈએ. મારું અસ્તિત્વ કેમ ગ્રહણ કરવું તે તરફ દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે એ વખતે એમ નહીં કે હું કેમ ગ્રહણ કરું એમ નહીં, તે વખતે તો એમ છે કે આ હું, આ અસ્તિત્વ જે છે તે જ હું, પોતાના અસ્તિત્વને માટે આ હું. સ્વભાવની ખોજ કરવાની છે. તેમાં આ જ્ઞાન છે, દર્શન છે, એવા વિચારો આવ્યા વગર રહેતા નથી. આવે છે એ બધા વિકલ્પ પણ છે. તો એ 87મા પ્રશ્નનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.